સિહોર તાલુકાના ધુક્કા ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. સિહોરના ધુક્કા ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ. ધુક્કા ગામના સરકારશ્રી દ્વારા વિકાસના કામો માટે જે ગ્રાન્ટો ફાળવવામાં આવે છે તે યોગ્ય ઉપયોગ થતો ન હોય, જેમ તેમ જેવા કામો કરી ગ્રાન્ટ સગેવગે કરી નાખવામાં આવે છે. જેમ કે ગટર લાઇન, પાણીની લાઇન, પાણીના ટાંકા, રોડ રસ્તા, આરસીસી બ્લોક, જાહેર શૌચાલય, બીપીએલ મકાન, સરપંચ સાથે રહેલી ખનીજ ચોરી કરાવે છે. પંચાયતના સભ્યો દ્વારા સરકારી જમીન તથા ગૌચરની દબાણ કરેલ છે. આજ દિન સુધી જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તે ગ્રાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવતો નથી. અમે અહીંયા જ નાવી છે એવી પરિસ્થિતિમાં અમારે નાવણીયું નથી, સંડાસ જવાનું બાથરૂમ નથી. અમે આવી રીતે નાવ આવી છે. અહીંયા તમને કોઈ જાતની સુવિધા જ નથી. અમારે કોઈ જાતની સુવિધા નથી. રાતે નાવું પડે. આધાર જ નથી કાંઈ. તમારે કેવું છે? આધાર નથી. મારા આધાર છે ને જોઈએ ઘર વેરો ભરું છું. હા બંધ ફેરો માં બંધ. તો તમને ખાલી એક જ શેરી મેં બતાવી છે. પહેલાં તમને બતાવ્યું તો કપચી પણ ઉકળી જાય છે. હા, હાથમાં તમે પકડીને એક વાર નાખી દો એવો રોડ બનાવ્યો છે. વચ્ચે સારો રોડ બનાવ્યો છે. અને અહીંયા જુઓ તમે હાલમાં અહીંયા બ્લોક નાખ્યા છે. એક જ બજારમાં 3 ભાગ કર્યા છે. અને ચોથા ભાગ અહીંયા તમે જુઓ આગળ બજાર હજી બાકી છે, છતાં એમને મૂકી દીધી છે. ટૂંકમાં 4 ભાગ એક બજારની અંદર કર્યા છે. મંજૂર ઠેઠ સુધી થાય બજાર કોઈ પણ હોય, પૂરી આખી બજાર કરવાની હોય, પણ એ લોકો નથી કરતા અને નથી કરવી. કહી તો ના પડે અમારે મન ફાવો તો કરશું, નકર નહીં કરવી. તમારે કાંઈ લેવા દેવા નથી અને આમાં કાંઈ રસ ધરાવતા નહીં. જો કાંઈ આગળ હલાવીશું તો નકામું થાય છે ને ગમે એ કાયદે અમે તમને અંદર હલાવી દઈશું. સરપંચ પોતે એવી ધમકી આપે છે કે ભાઈ જો અમારી સાથે છે, એમને ખુદને ધમકી આપી છે કે હવે પછી તમે કાંઈ કર્યું છે ને તો તમારા ટાંટિયા ભાંગી નાખશું અને ગામમાં રહેવાની એવી તો ધમકી આ લોકો આપે છે. તો ક્યાં સુધી અમારે બધાને દબાઈને રહેવાનું? અમારે ક્યાં અમને ક્યારે વિકાસ જ નહીં મળે? જો અમે પંચાયતમાં કહીએ છીએ એ લોકો ધ્યાન દેતા નથી, તાલુકામાં કહીએ છીએ એ લોકો ધ્યાન દેતા નથી, તો અમારે કહેવાનું કોને? અમે અંતે અમે આ કંટાળીને હવે અમારું કોઈ સાંભળતા નથી. એટલા માટે અમારે આમરણ ઉપવાસ કરવો પડે. અમારા માટે નથી કરતા, અમે ગામ માટે કરીએ છીએ. તો સરકાર આની ખરેખર નોંધ લે અને જો આની નોંધ નહીં લે ને તો અમે અતિ ઉગ્ર આંદોલન કરીશું અને અમે અમારા ગામને વિકાસ માટે અમે ગમે તે કરીશું એમ. પણ ખાસ કરીને પંચાયતને આની નોંધ લેવી પડશે. નહીં લે ને તો અમે ઉગ્ર આંદોલન કરીશું. પછી વિદ્યાર્થીઓ નિહાળની માલિકો ભણવા જાય છે, બરાબર? તો દરેક ગામની અંદર ભંગ્યા પાંદડાવાળા સાફ સફાઈ કરે. આ તો સવારમાં હામણા પકડાવી દે વિદ્યાર્થીઓને 10 વાગે ભણવા જાય. મંડો વાળવા પછી કપડાં બગડલે તાર કે હવે તમે નાઈ નથી આવતા. તો અમે સાહેબ લોકોને કીધું તાર કે ભાઈ જો પંચાયત અમને કંઈ દેતી નથી, બરાબર? તમે તાર હાલો સાહેબો બધા બેઠા છે હજી. તો છોકરા ભણવા જાય કે ને વાળવા જાય છે? આપે છે તો એ જાય છે કે એનો વિવેક કોણ કરે છે? અને ગામને ધૂતવાને ને પાછું બે કુર્તી ઓલું કરવાનું. ન આપતા હોય તો અમે એને 18 વખત કીધું કે ભાઈ તમને સરકાર નથી દેતી, તમને તાલુકામાં લખાણ લાવી દો, અમે આ કરીને દબાણ કરીશું. તો એમ છે તમે લઈ આવો. હું બુધાભાઈ ધનજીભાઈ બારીયા. આજે મેં અમારા ગામની અંદર જ્યાં આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે અને ઓછામાં ઓછો 8 મહિના જેવો રોડ બનાવ્યો છે. અને રોડની પોઝિશન શું છે હાલમાં હું તમને દેખાડું છું. તમે જુઓ, તમને ખ્યાલ આવશે કે કેટલો આ લોકો આ રોડની તકલીફ છે. જ્યાં 8 મહિના નથી થયા રોડ બનાવ્યો ને આ રીતે બનાવ્યો છે. અને સરકારી તંત્રને અમે જાણ કરીએ છીએ, એ લોકો તપાસ કરતા નથી, જોવા આવતા નથી. ટૂંકમાં આંધળી મૂંગી બેરી સરકાર આપણે જેમ કહીએ એ લોકોને કોઈ જાતની પડી જ નથી. તો આવી જ રીતે કામ થતા રહેશે તો અમારા ગામનો વિકાસ કઈ રીતે થશે? આ તો જોવું જ રહ્યું છે ક્યાં સુધી આવી જ રીતે અમારે અને બુધાભાઈ એક નહીં તમે આંટો મારો ગમે એ થાય. પાણી લાઈનને બદલે આ પોઝિશન પાણી લાઈન નથી. જો આ બજારમાં ભાઈનું બજાર છે. આ બજારમાં સુવિધા નથી, લાઈન નથી. આપણે તમને દેખાડીએ જોઈ શકો છો. 2 પાણીના ટાંકા છે બાજુમાં, અહીંયા છે બાજુમાં સંડાસ બાથરૂમ છે. આ ટાંકા બનાવીને વર્ષ દિવસ નથી થયું, હાલની અંદર ટાંકો તૂટી ગયો છે. હવે આની જવાબદારી કોણ લેશે? નથી પંચાયતને પડી, નથી તાલુકા પંચાયતને પડી, નથી જિલ્લામાં જીડીઓને કોને પડી. રજૂઆત કરી છતાં એ લોકો જોવા નથી આવતા, તપાસ કરવા નથી આવતા. તો કઈ રીતે અમારા ગામનો વિકાસ થશે? સાહેબ આજ સુધીમાં અનેક ગ્રાન્ટો વપરાણી છે, નથી વપરાણી એવું નહીં, પણ એક પણ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થયો જ નથી.
હવે ક્યારે એનો યોગ્ય ઉપયોગ થશે એ તો જોવું જોઈએ. તમે જોવો છો હજી વર્ષ દિવસ નથી થયું, અહીંયા એક પક્ષીઓ માટે સબૂતરો બનાવવામાં આવેલો હતો, એ પણ પાડી દીધો છે. લોકોની પોતાની મનમાની કરે છે અને આવી જ રીતે બધા કામ થયેલા છે. તો હું તંત્રને અને આ મીડિયા દ્વારા હું જાણ કરું છું કે બને એટલે આની તાત્કાલિક તપાસ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે એવી આ સાહેબને હું નમ્ર વિનંતી કરું છું. આ લોકો ક્યારે તપાસ કરશે એ તો હજી જોવાનું જ રહ્યું સાહેબ. અને આ જે ઢોરમાલ માટે છે અહીંયા આમાં અમારા ગામની અંદર મરણ થઈ જાય ત્યારે આમાં બધા નાય છે. આવા પાણીમાં બધા નાવા ધોવાનું અને ટાંકો બનાવે છે. તમે જો આખો ટાંકો હજી સુધી ભેરો નથી, જો ભરે ને તો આ ટાંકો ફાટી જાય એમ છે. ખાલી થોડો જ ભેરો ત્યાં જો આ પોઝિશન થાય છે, હજી વરસ નથી. તો આ ભ્રષ્ટાચાર છે કે શું છે એ તો આ જરા તંત્ર આની તપાસ કરશે અને શું પરિણામ આવશે એ આપણે જોવાનું જ રહ્યું. અમે તો ખાલી જાણ કરીએ છીએ, તપાસ તંત્ર કરશે ત્યારે પછી જોવું જ રહેશે. ટાંકો પણ જો અહીંયા ફૂટી ગયો, બે અલગ જ છે. નાની અંદર કચરો ભરેલો છે, પાણી નથી. આ નર્મદાવાળો મળેલો છે, એ વખતે બનાવેલો છે. અને બનાવવાનો જાજો સમય નથી, જો ટૂંકમાં 5 થી 7 વર્ષમાં બનાવેલો છે. હાલની અંદર તમે જો અહીંયા કોઈ જાતની આમાં સુવિધા નથી કામમાં લેવામાં. મારું નામ બુધાભાઈ ધનજીભાઈ બારીયા, ગામ ધ્રુપકા, તાલુકો સિંહોર. હાલની અંદર અમે તાલુકા પંચાયત કચેરીમાં આવ્યા છીએ. અમારા ગામની અંદર જે કાંઈ ભ્રષ્ટાચાર થયા છે, અમુક તો સભ્યો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે ગેરકાયદેસર, અને અમુક એવા કામ કરવામાં આવ્યા છે જે હાલની અંદર અમને કોઈ કામમાં આવે એવી પરિસ્થિતિમાં જ નથી. એવા ઘણા અનેક એવા કામ છે જેમાં હાલની અંદર તપાસ કરે તો એમાં એટલો ભ્રષ્ટાચાર સાબિત થાય એમ છે. તો અમે 2 તારીખે અમે સાહેબ તાલુકા વિકાસ અધિકારી સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરેલી છે, પણ આજ દિવસ સુધી કોઈ એની તપાસ કરેલી નથી. એને 15 દિવસની અલ્ટિમેટમ આપેલી છે, પણ 15 દિવસ પૂર્ણ થયા છે. હજી આજ દિન સુધી કોઈ જાતનો જવાબ નથી, કોઈ ફોન નહીં, કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલી નથી. તો અમે આવતીકાલથી અમે અમારું જે કાંઈ અમે સાહેબને અમે અલ્ટિમેટમ પણ આપેલું છે, 15 દિવસની અંદર તમે આની તપાસ નહીં કરો તો અમે આમરણ ઉપવાસ કરીશું. જે તાલુકા પંચાયત કચેરી સામે જ અમે બેસીશું. તો અમારો આજ સુધીમાં કોઈ અમારી નોંધ લીધી નથી, ક્યારે પણ તપાસ કરી નથી, કોઈ જાતની કાર્ય કરવામાં આવી નથી. તો કાલ તારીખથી અમે આમરણ ઉપવાસ કરવાના છીએ. તો આપ સાહેબ મીડિયા દ્વારા અમે જાણ કરીએ છીએ કે આવા કાર્યો થતા રહેશે તો અમારા ગામડાનો વિકાસ ક્યારેય થવાનો જ નથી. અમારા ગામની અંદર આવીને જુઓ તો હજી રાજાશાહી છે, તાનાશાહી કરવામાં આવે છે, કોઈને સાહેબ ઉપર જોવા જવા દેતા નથી. અને ગામની બજારો તમે જુઓ તો એને મનફાવના રોડ કામ કર્યા છે અને મનફાવને આરસી પ્લોટ નાખેલા છે. તો આવું ક્યાં સુધી કરવાનું? કોઈ પૂછે તો મનફાવો જવાબ દે, તમને કેસમાં ઠોકી દઈશું, તમને આમ કરી નાખશું, એવી તો ધમકી આપવામાં આવે છે. તો ક્યાં સુધી અમારે એકાબીજીને દબાવવામાં? કોણ ધમકી આપે છે? સરપંચ દ્વારા અમને ધમકી દેવામાં આવે છે. અને તાલુકાના 16 તારીખે પછી ઘરવેરાની ભરવી છે, પછી મકાન ઘરથી પાણીના 100 રૂપિયા દર મહિને આપીએ છીએ. તો અમારો કહેવાનો ભાવાર્થી છે ભરતા ગામની અંદર પંચાયત પગાર આપે છે, તો અમારા ગામ સરકારે કેમ એટલું કાઢ્યું? એનો અમે તપાસ કરવાની અરજીઓ 3 તાલુકામાં આપી, તો અમને એનો જવાબ નથી આપતા કે ભાઈ સરકાર આપણને આપે છે કે નથી આપતી. તો અમને લખીને આપી દે, તમે કોઈ ભાષણ કરવા આવે એને કહીએ કે આ બધાને આપો ને, અમને ધ્રુપકામ શું લેવો તારવા? તમારે મત જોતા હોય ત્યાં સુધી આવી જાઓ મોટી મોટી વાતો કરવા. આ તમે બજારમાં અને આવો તો તમે પહોંચે તો સરપંચને મંત્રીને મળીને લઈ જાઓ. ગામ કમિટી ભેગી કરી, ગામ કમિટી ભેગી કરો ભાઈ કાલની તારીખમાં આટલા હોય છે આ ટાઈમે હું આવવાનો છું. તમે ગામના જે સભ્યો હોય મોટા મોટા એ 50 થી 100 જણા હાજર રહેજો. પછી કાલ ન કહેતા, તમારે આ દર્શાવવું જોઈએ. તમે પંચાયત ઓફિસ આવો, સરપંચને મંત્રી કેમ ટૂર વૈયા જાઓ. આ ઘર ઘરે પહોંચવામાં લેવાની હોય તો કેમ કાંઈ એના માણસને અમે પૈસા દઈને લઈએ છીએ.